સંસારી બચને સુની કાના શ્રી રામ જય રામ દેવંસાનારી બચન સુની કાના શ્રી રામ જય રામ જય આવો ને મોગમહી મા બલવાન શ્રી રામ જય હરે નારી સુભાવો સત્ય સબત શ્રી રામ જય રામ જય અવગુણિયાઠ મારી શ્રી રામ જય રામ જય અવગુણિયાઠ સદા શ્રી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય સાહસી અનુરુત ચપલ કામાયા શ્રી રામ જય ભાઈ અવિવેક અસોચ દયા શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ
શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને ઠાકોરજીને આ વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ અને સૌને મારા જય સિયારામ. લંકા કાંડમાં ગઈકાલે લંકાપતિ રાવણને મંદોદરી સમજાવવાની કોશિશ કરે છે. છેલ્લે રાવણે એવું કહ્યું કે હે મહારાણી મંદોદરી, મેં એવું સાંભળ્યું છે કે સ્ત્રીના હૃદયમાં 8 પ્રકારના અવગુણો છે. મંદોદરી સાંભળે છે કારણ કે મંદોદરીને ખબર છે કે લંકાપતિ જેવું કોઈ બુદ્ધિમાન નથી અને એ કદાચ 8 અવગુણ જો મને ગણાવે તો મને ખબર પણ પડે. એટલે મંદોદરી ચૂપ થઈ ગયા છે. બોલીએ મહારાજ. લંકાપતિ બોલે છે. તુલસીદાસજી એની અર્ધાવલી લખે છે. કે સાહસયનરુતે ચપલતા માયા શ્રી રામ જય રામ જય અસોચ દયા શ્રી રામ જય રામ જય રામ. સાસયનરુત ચપલતા શ્રી રામ જય રામ જય. રાવણે કહ્યું છે દેવી સાંભળી લો, 8 પ્રકારના સ્ત્રીના હૃદયમાં અવગુણ છે. હવે તુલસીદાસજી લખે છે કે રાવણ બોલ્યો છે, એક બુદ્ધિમાન બોલ્યો છે, એક નિશ્ચિત રાક્ષસ બોલ્યો છે, એક પુલસ્ત કુળનું સંતાન વિદ્વાન બ્રાહ્મણ બોલ્યો છે. આ બધાના ઉપર વિચાર કરીએ તો તુલસીદાસજી કહે કે આ કેવલ સ્ત્રીને લાગુ નથી પડતું, બધાને પડે છે. આપણે કોઈને ઊંચો હાથ નથી કરાવો, પણ પોતાના મનને પૂછવું એ બાપ આ 8 અવગુણ કયા તુલસી, એમાં આપણામાં તો નથી ને કોઈ એકાદું વિચાર છે. કારણ કે રાવણ તો એની પત્નીને કહે છે એટલે તુરંત કહ્યું છે, સ્ત્રી શબ્દ વાપર્યો છે. પણ તુલસીદાસજી કહે મેં તો સાર્વભૌમ સૂત્ર લખ્યું છે. પણ હવે વાત રાવણની છે, પતિ પત્નીનો પ્રસંગ છે એટલે સ્ત્રી શબ્દ વાપરું છું. પણ તુલસીદાસજી અહીંયા બહુ અદ્ભુત કામ કર્યું, મંદોદરી નામ ન લખ્યું. કારણ તુલસીદાસજીને ખબર છે કે મંદોદરી સતી છે અને સતી નારીમાં આ 8 માંથી એકેય અવગુણ ન હોય, એટલે મંદોદરી નામ નથી, કેવલ સ્ત્રી. नारी सुनहु सत्य कही हमारी. रावण कहे કે આ જગતની નારીઓને હું સત્ય કહું છું, સાંભળી લો. એને કહ્યું કે મંદોદરી 8 અવગુણ છે, હું તમને ગણાવી દઉં.
સુનો, પહેલું કહ્યું કે આ દુનિયામાં સ્ત્રી સમાન કોઈ સાહસી નથી. સ્ત્રીનો સાહસ, પુરુષ ગમે એવી બડાઈની વાતો કરે ને, સ્ત્રી જેટલો સાહસ નથી કોઈ. આપણે ઘણી વખત કહીએ કે ભાઈ એ તો ફલાણા ભાઈ બહુ સાહસી. નહીં, આ જગતમાં સ્ત્રી જેવું કોઈ સાહસ નથી. આ પછી કઈ રીતે સાહસ કરે છે એના ઉપર પેન્ટિંગ રહેવું. બાકી દેખો, જાનકીજી ઓછો સાહસ કર્યો કે લક્ષ્મણની રેખા ઓળંગીને ગયા. સાહસ નહીં તો બીજું શું છે? નહીતર ના પાડી હતી લક્ષ્મણજી કે માતાજી આ કુટિયામાં તો કોઈ નહીં આવી શકે, પણ આપ રેખા નહીં ઓળંગો તો દુનિયામાં તાકાત નથી કોઈ તમને કઈ કરી શકે. સ્ત્રી પોતાની મર્યાદાની રેખાનું ઉલ્લંઘન કરે એ તુલસી કહે એના જીવનનો સાહસ છે. પછી પરિણામ એને ગમે તે આવીને ઊભું રહે, ભયંકર જ આવે, સારું ન આવે. સાહસ નથી રાવણની બેન સુરપુરખાનો કે રામને કહેવા ગઈ કે મારા આને લગ્ન કર. આ સાહસ નથી. આજની સામાન્ય નારી કોઈને નથી કહી શકતી. અને રામ જેવા પરાત્પર બ્રહ્મને કહેવા ગઈ કે તમે બે જણા કુંવારા છો, તમારા સમાન આ દુનિયામાં કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ સ્ત્રી નથી, અને અત્યાર સુધી મને મારે લાયક કોઈ મળ્યો નહીં એટલે હું કુંવારી રહી હતી, વિધવા. આ થોડો સાહસ? દેખીએ રાવણના સૂત્રો, એક સૂત્રો ઉપર 9 દિવસ બોલી શકાય એવું છે. હા, જો ગોતવા બેસીએ તો ઘણા નીકળે. લંકીનાની સાહસ ઓછો કહેવાય? લંકામાં રહેલી લંકીની એનો સાહસ ઓછો કહેવાય કે શ્રી હનુમાનજીને રોકી અને મસ્તક સમાન માણીને એને પકડ્યા? સુરસાનો સાહસ ઓછો કે હનુમાનજીની સામે વિવાદમાં ઉતરી અને 400 ગૌનું મુખ પોળું કર્યું? સાહસ ઓછો. આ સ્ત્રીના સાહસ. પણ સ્ત્રી ને રાવણ કહેવા માંગે છે કે આવો જ્યારે સાહસ કરે ત્યારે એનું પરિણામ સારું નથી. એ પણ કેમ માનવું? લંકીનીનો સાહસ ખોટો નીકળો. બદ્રિકા આશ્રમ જવાનો વખત આવી ગયો. લંકાના બંદરમાં હતી લંકીની અને કહ્યું રામ દૂત મેં આજ દેખા. સુંદરકાંડ. મેં આજ રામના દૂતને જોયા, હવે હું જાઉં છું. અને કહી દીધું પ્રદેશ નગર કી જૈસે દેખા જા શ્રી રામ જય રામ જય જય રામ. અને હૃદય રાખી કૌશલપુર રાજા શ્રી રામ. હનુમાનજીને સુંદરકાંડમાં લંકીને કહ્યું કે જાઓ અને નગરમાં પ્રવેશ કરો, પણ હૃદય કૌશલપુર રાજાને રાખીને જાજો. ઓછું સાહસ બોલું બાપ. આ બધા સાહસ છે. અને પછી કહ્યું છે સ્ત્રીનું એક લક્ષણ છે અનૃતપણું, અસત્ય બોલવાની ટેવ સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. રામચરિતમાનસમાં કહો કે કોણે કોણે સાહસ કર્યો અસત્યપણાનો? અયોધ્યા સમર્પણની નગરી અને એમાં મંથરા આવીને એમ કહે મહારાણી કૌશલ્યાને, રામની માતાને આવીને એમ કહે કે હે માં, આજ હું જ્યોતિષોને પૂછીને આવી છું અને જ્યોતિષોએ કહ્યું છે કે જો આજ મંથરા તારું કહ્યું મહારાણી કઈ કઈ કરશે ને હા તો એનું ભલું થશે. અને હું જૂઠું બોલતી હોઉં તો મને ભગવાન શંકરના સોગંદ છે. એની અનુરૂપતા તમે જુઓ.
અયોધ્યામાં સમર્પણની નગરી, જ્યાં દેવતાઓને બુદ્ધિ બદલવા માટે સરસ્વતીને મોકલા, તો સરસ્વતી અયોધ્યામાં પરિક્રમા કરીને પાછા આવ્યા હતા. હે દેવો, અયોધ્યામાં કોઈની બુદ્ધિ બદલાવી શકાય એવું નથી. જન્મી જેને સરજુનું પાણી પીધું, એમાં કોઈની બુદ્ધિ બદલી શકે એવું નથી. દેવતાએ કહ્યું કે કોઈક તો નીકળશે, અને મંથરા પકડાની. કારણ મંથરા અયોધ્યાની નહોતી, કઈ કઈ દેશથી આવી હતી. પણ અયોધ્યામાં અસત્યપણાનો ઉપયોગ રામચરિતમાનસમાં મંથરાએ કર્યો. આ છે નારીનો સંગ. અને સ્વાભાવિક રીતે કહું ને તો સ્ત્રી 500 રૂપિયાની સાડી લાવ્યા હોય એના પતિ, અને પાડોશી આવીને કોઈ પૂછે બાપા કેટલાની લાવ્યા, એટલે એમ કે આમ તો 1000 રૂપિયા કીધા, પણ તમારા ભાઈનો સ્વભાવ ને 700 આપ્યા. સહજ સ્વભાવ છે આ. અનુરૂપતા સહજ સ્વભાવ છે. એનો અર્થ એ નથી કે પુરુષ નથી બોલતો. આપણે તો એ તો કદાચ આપણી ભાષામાં કહું તો જોખીને બોલતા હશે, આપણે વિના જોખે બોલીએ છીએ. પણ રામચરિત માનસમાં તુલસીદાસજી લખે, એક પણ પુરુષ નહીં આવે સત્ય બોલ્યો. તમારા પર થોડું ગોત કોઈ નહીં. દશરથજીને સમય આવ્યો તો પણ બોલ્યા, પણ શું બોલ્યા? અસત્ય નહીં. કઈ કઈ બે ભોળ સ્વભાવ વિસર ગયા. કઈ કઈ મારો ભોળો સ્વભાવ, હું તારા વચન ભૂલી ગયો. હું સત્ય નહીં કહું, નહીં અસત્ય સંપાતક પૂંજા. મારી અયોધ્યામાં અસત્ય જેવું પાપ નથી. પણ મેં ભોળ સ્વભાવ વિસર ગયો. મારો ભોળો સ્વભાવ કઈ કઈ હું ભૂલી ગયો. માંગો, એક નહીં 2 માંગી લો, આપી દો. એ તો દશરથ ઘણું બધું ત્યાં બોલી શક્યા, પણ નહીં. તુલસીદાસજી લખે છે આ અનુરૂત પણ સ્ત્રીનો સ્વભાવ છે. અને પછી ત્રીજું કહ્યું છે રાવણે કે મંદોદરી, કોઈ પણ સ્ત્રીના શરીરમાં ચપળતા બહુ છે. ચપળતા આપણને ખબર હોય ન હોય, પણ એની ચપળતા અદ્ભુત છે સ્ત્રીમાં. એની મર્યાદા, આમ બેઠા હોય ઓચિંતાનું કોઈ લાજવાળું, કોઈ મર્યાદા વાળું આવે તો એકદમ આમ સરખું કરીને એની ચપળતાથી. અને આપણે સરખા થાય તે બધું નીકળી ગયું. પછી ચૂક જ થઈ જાય તો વાત જુદી, પણ એની એટલી બધી ચપળતા હોય કે આપણે એક વખત કહેવું પડે નહીં, કહેવું પડે કે હું કદાચ ગયો ખોખાનો ન ખાધો હોય તો તમારા વહુનું ધ્યાન પડે તો તુરંત લાજ કાઢે. હવે તો કાંઈ છે જ નહીં, પ્રશ્ન ઉડી ગયો છે. પણ આ એની ચપળતા જે છે, સ્ત્રીમાં સહજ ચપળતા છે. ચતુરાઈ નથી, યાદ રાખજો, ચપળતા. અને ચપળતા એવી છે કે એને તમારા ઘરે આવે તો એ તમારા આખા ઘરની વાત એને લઈ જવી હોય તો તમને ખબર ન પડે, વાત લઈ જાય. ચા તમારો પીવે, સોફો તમારો બગાડે, તમારે ત્યાં બેસે, તમને ખબર ન પડવા દે. કારણ તુલસીદાસજી સ્ત્રીને ભક્તિ કીધી છે. ભક્તિ એવી છે કે ભક્તિ રહોડા લગી આંટો મારી શકે. પુરુષને જ્ઞાન કીધા છે, આપણે જ્ઞાન છે. જ્ઞાન ક્યાં લગી જાય? બહુ તો એની હોંસરી લગી જાય. લગભગ તો બેઠકમાં જ લઈ જાય, પણ બહુ તો એની હોંસરી લગી જાય. વધારે નજીકનો હોય તો એના ઓરડા લગી જાય, પણ પુરુષ રસોડા લગી ન જઈ શકે. સ્ત્રી બધી જઈ શકે. આ એની ચપળતા છે. અને આ ચપળતા તમે દેખો તો રામચરિત માનસમાં આવી ચપળતાઓની, સ્ત્રીની ચપળતા અદ્ભુત રીતે રામચરિત માનસમાં પણ બતાવી છે. દેખો
રામચરિત માનસની મંથરા બધે જ જઈ શકતી. અને કઈને સમજાવવાની વાત આવી તો કોઈને ન મોકલા. વશિષ્ઠ રામાયણમાં છે કે કોને મોકલા. સર્વાનુમતે નિર્ણય લેવાયો ત્યારે વશિષ્ઠજી એક જ વાત કરી કે હવે સાધુ અને બ્રાહ્મણની સ્ત્રીઓને મોકલો કઈ પાસે, અને જો એનાથી સમજી જાય અને રાવણનો વન રોકાઈ જાય જઈ શકશે. આ ચપળતા છે. અને પછી તુલસીદાસજી લગે છે રાવણે કહ્યું મંદોદરીને કે આ દુનિયામાં સ્ત્રી માયા છે. અને મંદોદરી તમે જાણો છો માયાના 2 પ્રકાર છે. એક વિદ્યા માયા છે, એક અવિદ્યા માયા છે. અવિદ્યા રૂપી માયા સંસાર રૂપી કૂપમાં ઉતારી દે છે, પછી નીકળાતું નથી. અને વિદ્યા રૂપી માયા હોય છે સંસારમાં, પણ સમય આવતા 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 સંસારમાં પાછા પર થઈ જાય છે. આ વિદ્યા રૂપી માયા. મહારાજ મનુ અને શત્રુપા આ વિદ્યા રૂપી માયામાં હતા. તો ચોથી અવસ્થાએ કીધું શત્રુપા અને મનુને બહુ લાગે દુઃખ. તુલસી કહે એને બહુ દુઃખ લાગ્યું. શત્રુપા પૂછે છે મહારાજ આટલા બધા દુબળા પીડા શું છે? અને દેવી કહી નહીં તો કે ઉતાનપાદ પ્રિયવત હવે યુવાન થયા તો અયોધ્યાની ગાદી સોંપીને હાલો હવે 2 જણા ભજન કરવાનું. આ છે વિદ્યા માયા. સંસારમાં પણ રહ્યા, સમય આવ્યો એટલે એક ડિસ્ટન્સ રાખ્યું, એક અંતર રાખી ભજનના માર્ગે કે મારું કામ પૂરું થાય. ઉતાનપાદ પ્રિયવ્રતને પરણાવ્યા છે. કરદમ ઋષિને મારી પુત્રી આપી દીધી. હવે આપણે નિવૃત્તના પંથે છીએ. હાલો શત્રુપા હવે નેમિષારણના ધેનુમાંથી નદીના કિનારે 88 ઋષિઓની સાથે બેસી હવે તો હરીને અને માણસના લખ્યું છે બહુ લાગા દુઃખ એને પીડા. આનું નામ ભજન. બાપ જેને ભજનની પીડા જાગે એ જ ભજન કરીશું. આપણી ભાષામાં કેવું હોય ને તો બાપ જેને કંઈક દેવાના એવા પડે એ જ કંઈક દઈ શકે. આ એવા પડી જાય પછી એને દુનિયાને જેમ કેવું એમ કહે કે આને તો લખણ પડી ગયા છે, આને તો ટેવ પડી ગઈ છે. આ વારું કરીને ઉપડ્યા. હું સાંભળવું છે મહારાજમાં. બાપ અમારે કાંઈ લેવા દેવા નથી એની સાથે. એ કહે છે સૂત્રો સાંભળવા, અમારે કાંઈ લેવા દેવા નથી. તહેવાર હશે તો રામ રામ કરશું, બાકી જે કહેવાય છે જે ગવાય છે એ અમારે સાંભળવું છે. અમે એને નથી ઓળખતા. એ જે છે તે મારે તો ગંગાએ કોઈ દિવસ કોઈને પૂછ્યું તમે કેટલા પાપી છો? હે ગંગા જે આવે ને એમ કહે કે એકવાર મારામાં ડૂબકી મારી દે તારો બેડો પાર. બાપ વક્તાને મત પકડો, એના વક્તવ્યને પકડજો. કારણ કે વક્તાને પકડશો ને તો આજ તમે બહુ જ એની કદાચ સરાહના વખાણ કરશો, પણ એક દિવસ પાછી નિંદા કરશો. કારણ સ્તુતિ ને નિંદા એક સિક્કાના 2 પળ છે. હે શરૂઆત કથાની કરી ત્યારે કેટલી વાતો થઈ. ઉંદર મારી મિનીબાઈ પાટે બેઠા. હે નિંદા કરનારા એમનો રહી ગયા. આપણી ગતિ ચાલે છે. કોઈ વસ્તુ એટલે આપણે શક્તિના પંથે છીએ. ઘણી વાર કહ્યું છે ને કે હાથી બજારમાં નીકળો એટલે કૂતરા એને બસવા લાગ્યા. હાથી પાછું વળીને ન જોયું, હાથી નીકળી. અને હાથીને બહાર જઈને કોઈ પૂછ્યું કે આટલા કૂતરા તમને પૈસા ગામના પાદર સુધી મૂકવા આવ્યા અને તમે આમ પાછું વળીને ન જોયું? એને કાંઈક જવાબ તો દેવો તો. કે હાથીએ જવાબ આપ્યો કે એને શું જવાબ આપો? બોલે કેમ કે 2 જ વસ્તુ છે. કેમ કે એક તો આખી જિંદગીથી ગામમાં પડ્યા છે કૂતરા, એને કોઈ ટુકડો રોટલો પેટ ભરાય એટલું નાખતું નથી. અને હું કોઈક દિવસ આવ્યો તો લોકો મને પગે લાગતા હતા,
મારી સૂંઢમાં કોક મને ખવડાવતા હતા, મને કોઈ તિલક કરતા હતા, મારા માલિકને 5 રૂપિયા આપે તો હું આપી દેતો હતો. આ એનાથી જોવાયું નહીં એટલે ભણવા આવ્યા છે કે આખી જિંદગી પીડ્યા તો અમને કોઈ રોટલો નાખ્યો નહીં. આ 12 મહિનામાં એકવાર આવ્યો ને આટલું કરી ગયું. આટલી વાટા ખાતરી આ એનાથી જોવાતું નથી, બાકી બીજું કઈ લેવા દેવા નથી. હા, એ કઈ આપણા દુશ્મન નથી ગયા. પણ કહે છે એમ બાપ બીજું આથી કહ્યું તું સત્યના પંથુ. હમણાં મને પૂછ્યું તું ચૂડા તો નથી એ દાદા મને પૂછ્યું રાતે 1 વાગે મને જગાડ્યો. આટલો કરણી માણસ 1 વાગે મને જગાડ્યો. એને ઊંઘ ન આવી એટલે 1 વાગ્યો એટલે મને જગાડ્યો. બાપુ મારે એક પ્રશ્ન દાદા 1 વાગ્યો અને ઓચિંતાનું તો મને બાપુ વળી સવારે તમે નીકળી જાઓ એટલે મને એમ થયું કે પૂછી લો. પછી મને પૂછ્યું, મને કે આ ગણપતિનું માથું હાથીનું કેમ છે? એક પ્રશ્ન. બીજો પ્રશ્ન બાપુ એ પૂછ્યું કે હાથીનું માથું લાવ્યા તો બરાબર છે, તો ગણપતિનું માથું કાપ્યું ગયું ક્યાં? 2 પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, હનુમાનજીને સિંદૂર ચડે, પાળિયાને સિંદૂર ચડે, ગણપતિને સિંદૂર ચડે, તો આટલો બધો તમામને સિંદૂરનો મહિમા શું કામ? હોશિયાર બળવો રજપૂત દાદો પણ આપણી ખોપડી કેવી નાખી એવો. હા દાદા હવે 1 વાગ્યો છે, મને ઊંઘ નહીં આવે અને હવે તમે તો ઉંમર લાયક છો એટલે તમને તો આવે એવું. મને ઓછી આવે ઊંઘ, બધું માળા કરતો હું. બાપુ મારા આગલે ભાઈસારી અમે કહેવાય તમે આવ્યા ઓચિંતાનો આ આનંદ આવે. બાપુ હવાર પડે તો કઈ વાંધો નહીં, તો હવે બેસો મારે કઈ કામ છે. અને માંડ્યું ટૂંકમાં કહું બાપ, એને મને પહેલો પ્રશ્ન એ કર્યો હતો કે ગણપતિનું માથું શું કામ કપાણું? ત્યારે મેં એને કહ્યું કે ભાઈ ટૂંકમાં કહું છું, વિસ્તાર તો ત્યાં અમે તો 4 વગાડ્યા હતા પણ ટૂંકમાં કહું. એણે એમ કહ્યું મેં કીધું દાદા ગણપતિજીનું મસ્તક હાથીનું જે આવ્યું અને ગણપતિનું કપાઈનું કારણ એ કે ગણપતિજીને પાર્વતી સ્નાન કરવા બેઠા, ગણપતિજીને કહ્યું કે બેટા હું સ્નાન કરું છું, કોઈ આવે તો એને બહાર રોકી દે. અને એ જ સમયે શંકર આવ્યા, શિવજી આવ્યા એટલે એને કહ્યું કે ભાઈ મારે અંદર જવું છે. તો બોલે નહીં જવા દો, કેમ કે મારી માં સ્નાન કરે છે. પછી ભગવાન શંકરે પૂછ્યું કે બાપ તું છો એ કોણ? કે હું તમારો પુત્ર છું. કે ભાઈ મારે પુત્ર કાર્તિકેય સિવાય છે ને, તું ક્યાંથી? એટલે આને કહ્યું કે ભાઈ કાર્તિકેય સિવાય પુત્ર તમે, હું તમારો પુત્ર છું, તમે મારા પિતા છો. તો મારી માં મને કહે છે, કારણ કે ગણપતિ પાર્વતીના શરીરના મેલમાંથી પ્રવેશ થયા છે. શંકર કહે હું માનું નહીં, અને શિવજીને ક્રોધ આવ્યો, મારા ઘરમાં મને રોકનાર તું કોણ? અને ક્રોધ આવ્યો અને ભગવાન શંકરે એનું મસ્તક કાઢ્યું. ઈ જે મસ્તક પડ્યું ઈ મસ્તકનું શ્રીફળ થયું. અને ભગવાન શિવના મંદિરમાં, તમામ મંદિરમાં શ્રીફળો વધેરાય છે. શિવના મંદિરમાં શ્રીફળ, કારણ કે માથું કપાણું ભગવાનના ચરણમાં ગયું શંકરના, ત્યારથી એ મસ્તકનું શ્રીફળ થયું છે. ગણેશ પુરાણમાં છે આ, એના મસ્તકમાં એના ચરણમાં ગયું. અને પછી પાર્વતી આવ્યા અને પાર્વતી ફરિયાદ કરે, મહારાજ મારો પુત્ર મને જીવિત કરો અને મારા પુત્રનું મસ્તક લાવી કોઈ પણ રીતે જીવિત કરો. અને ભગવાન શંકરે કહ્યું છે પછી બાપ નંદીને કે તું જા અને જે પહેલો મળે એનું મસ્તક લાવ. અને હાથી મળ્યો એનું મસ્તક કાપી લાવ્યા, ગણપતિને લગાવ્યું. ગણપતિજીને
એ મસ્તક લાગ્યું ત્યારથી એ હાથીનું મસ્તક છે. અને ગણપતિજીને જે સિંદૂર ચડે છે, હાથીના શરીરમાંથી જે મસ્તક કપાયું અને એમાંથી જે લોહીની ધારા નીકળી, એ હાથીના શરીરને નીકળેલી લોહીની ધારાનું સિંદૂર બનાવી અને ગણપતિજી પોતાના હાથે લગાવ્યો કે મને બચાવવા માટે હે ગજાનન તમે તમારું મસ્તક આપ્યું. એટલે ખોબા ભરી ગણપતિએ પોતાના હાથે શરીરે લગાવ્યું અને ગણપતિ પિતાની પાસે માંગણી કરી કે હે બાપ, કોઈ પણ શુકરવંતા વીર સુરવીર દાતા એના ચરણમાં સિંદૂર ચડવો જોઈએ. એટલે દાતારને ચડે, એના પાળિયાને ચડે, સુરવીરને ચડે, દેવી શક્તિને ચડે. જેટલા દાતા, ગણપતિ જેવો દાતા કોઈ નહીં, હનુમાન જેવો દાતા કોઈ નહીં, એને બધાને ચડે આ સિંદૂર શીખાય. આટલી વાત મેં કરી. પછી છેલ્લે વાત તો મેં વિસ્તારથી કરી હતી, પણ ટૂંકમાં કહું છું. પછી મને પૂછ્યું તો બાપુ એ હાથીના શરીરનું શું થયું? બાપો એટલે પાણીમાંથી લેવું. મને કે બાપુ હાથીનું મસ્તક તો ચડી ગયું, માની લો. શ્રીફળનું તમે કીધું બરાબર છે, માની લીધું. સિંદૂરનું માની, પણ હાથીના શરીરનું શું થયું? મેં કીધું બાપ સાંભળી લે દાદા, હવે તે મારો માપ લીધો ને, હવે આપણે સૂઈ જવું છે. છેલ્લો જવાબ બાપુ મેં એને કહ્યું કે હાથીનું જે શરીર હતું, ગણપતિની કોઈ પણ સમય સ્થાપના થાય છે ને ત્યારે ગણપતિની બાજોઠ જે નખાય છે ને, એ હાથીના પગ જેવા પાયા હોય બાજોઠ, એ હાથીના શરીરનો બાજોઠ થયો, એના ઉપર ગણેશ સ્થાપના થાય. એક જ દિવસ માગ્યો ગણેશે કે હે બાપ, હે માં, હે દેવાદિદેવ મહાદેવ, મારા બાપ એક જ માંગણી કરું છું, ગણેશ ચતુર્થીના દિવસે હું કોઈ પણ પાટલા ઉપર પધરામણી કરીશ. એક ગણેશ ચોથના દિવસે તમે કપડાં ધોવાના પાટલે બેસાડી દો તો ચાલે, એમાં બાજોટની જરૂર નહીં. બાકી કોઈ પણ સમયે દાદા મેં કીધું હવે સુઈ જાય, કારણ કે દાદો કુડામાં પાણીમાંથી કુડા કાઢે એવો હતો. હવે દાદા સુઈ જાય. અને મેં પણ ચોખવટ કરી, બિલકુલ આ નિખાલસતાથી મેં ચોખવટ કરી, દાદા તમે પૂછો એ બધું મને આવડે એવું પણ ન હોય. કારણ કે શાસ્ત્રની બાબતમાં પરિપૂર્ણ કોઈ નથી. હા, એક પરમાત્મા સિવાય કોઈ પરિપૂર્ણ નથી. કાં તો ક્યાંક સાંભળવું છે, કાં તો ક્યાંક થોડું વાંચન કર્યું છે. અને એટલું એ પણ નક્કી રાખવું કે હું કહું એ જ બરાબર એવું હોય એવું પણ નથી. કારણ રામાયણે પ્રમાણ આપ્યું છે કે સત રામાયણ કોટી, કારણ કે રામાયણ સતકોટી, રામાયણ અપાર છે. એમ શાસ્ત્રો અપાર છે. આ જ સત્ય હોય એવું, કારણ કે કોઈ આ એંગલથી જોયું હોય, કોઈ આ એંગલથી જોયું હોય, કેમ ખબર પડે? બાપ ટૂંકમાં મારે એટલું જ કહેવું છે, સ્ત્રીની આ ચપલતા છે, રાવણ કરે છે. કારણ કે આ મને પ્રશ્ન એટલા માટે યાદ આવ્યો કે ગણેશ દાદાનો સમય ચાલે છે અને મને આજે ભાઈ ફોનમાં પણ પૂછ્યું, બાપુ ગણપતિ વિશે થોડું કહેજો. યાદ આવ્યું, રોજ સાંભળે છે સાંભળનારા લોકો, એટલે મને પૂછાયું હતું બાપુ થોડું કંઈક કહેજો. એટલે આ વચ્ચે એટલા માટે મેં લીધું. તો આવું રામચરિત માનસમાં ચપલતા બતાવી કે રાવણ કહે છે મંદોદરી સ્ત્રી ચપલતા છે અને સ્ત્રી માયા છે. પણ માયા અવિદ્યા પણ છે અને વિદ્યા રૂપી માયા છે. કારણ કે આ 5 પ્રશ્નો લક્ષ્મણે પંચવટીમાં કયા ત્યારે ભગવાને એને કહી દીધું છે, લક્ષ્મણ વિદ્યા અને અવિદ્યા રૂપની 2 માયા છે. અવિદ્યા રૂપી માયા સંસાર રૂપી કુવામાં ઉતારે છે. તો
તુલસીદાસજી ત્યાં સંસારને સાગર નથી કહ્યું. હા, નહીંતર મોટા ભાગે આપણે શાસ્ત્રોમાં વાત આવી કે સંસાર સાગર છે બાપ, એનો તાગ ન આવે એમ કહે. પણ નહીં, મારો તુલસી એમ કહે છે કે એ કૂપ છે, એ કૂવો છે, કૂવો છે સંસાર. કારણ કે જો તમને તરતા આવડે તો કૂવામાં સીડી મૂકી, પગથિયા મૂકેલા. જો અવિદ્યા રૂપી માયામાં તમે ન હો અને વિદ્યા રૂપી માયા તમને મળી જાય તો એ સંસાર રૂપી કૂવામાં એક એક પગથિયે તમે તરી અને ધીમે ધીમે બહાર નીકળી શકો છો. તુલસીદાસજી લખ્યું છે બાપ કે આ બળે ભાગ માણસ તનુ પાવા. આ શરીર એક માયાનું શરીર, આ બનેલી માયાવી શરીર એક તુલસી કહે નિસરણી છે. જો તમને મુક્ત આવડે તો એ બાપ આ નિસરણી તમે સ્વર્ગના દરવાજે પર મૂકી શકો અને નરકના દરવાજે પર મૂકી શકો. આ દાદરો નથી કે સિમેન્ટથી જડી દીધો પછી હલે નહીં. છતની સીડી છે ને એ હલે નહીં, પણ નિસરણી તો પાડોશી લઈ જાય. આ દેહ નિસરણી છે. જો તમને મુક્ત આવડે તો સત્સંગમાં મૂકી શકો અને મુક્ત આવડે તો કોઈની ચોવટમાં મૂકી શકે. આ નિસરણી આજ અહીંયા બેઠી હોય, કાલ બીજે હોય. આ નિસરણી છે. બળે ભાગ માણસ તન પાવા. તુલસીદાસજી પૂછે આ માયા છે. હે મંદોદરી, સ્ત્રી માયા છે. અને બીજું સાંભળી લે મંદોદરી, સાહસ, અનુરૂપ, ચપળતા, માયા અને પાંચમું સ્ત્રીમાં ભય છે. સ્ત્રી ડરપોક છે. એનો અર્થ એ નથી કે પુરુષ ન હોય, પુરુષ એ ગણાય. હા, એની ઘરના ઘરેનો હોય તો એકલો ફળિયા ભૂલે. કઈ સ્ત્રીઓ જ હોય એવું નથી, પુરુષો હોય છે. રામ પોતે બોલ્યા પ્રિયા હી નગરપત મન મોરા. લક્ષ્મણે કીધું મોટા ભાઈ તમને ભય લાગે છે કે હા પ્રભુ તમારા બાણે તો કાળ કંપે કે હે બાપ ભય એટલે બીજો નહીં. પ્રિયા હી નગરપત મન મોરા. મને ભય એ લાગે છે કે હે લક્ષ્મણ આટલો મુસળધાર વરસાદ પડે છે અને આપણે પણ અહીંયા કંપી રહ્યા છીએ તો આ મારી જાનકી ક્યાં હશે? રેકોર્ડિંગ ચાલુ છે. અમે રેકોર્ડિંગ ચાલુ છે પૂછું ડાયરેક્ટ લાઈવ ચાલે. હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare Boliye Hanuman Ji Maharaj. રાવણ કહે છે કે હે મંદોદરી, સ્ત્રીમાં ભય છે, ભયભીત રહે છે, ડરપોક છે. સ્ત્રીનો સહજ સ્વભાવ છે ડરપોક. સબરી જેવું કોણ પણ મતંગે વિદાય લીધી એને દેખો સબરી રોઈ પડી.
હે જેની સુરવીરતા કેવી હોય તો કહી શકાય, જેની વીરતા ગાવી તો ગાઈ શકાય કે પરણતી વખતે ભેટમાં પથ્થર બાંધીને નીકળી ગઈ હતી અને તે દિવસે એને એના પિતા રાજાનો પણ ભય નહોતો લાગ્યો. સગરી એ જ સગરી મતંગે વિદાય લીધી ત્યારે આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું, પ્રભુ આ જંગલમાં હું એકલી કેમ રહીશ? અને બુઢાપામાં જેથી જુવાની હતી તે દિવસે ને ભય નહોતો. ભય લાગ્યો સગરીને અને એણે કહ્યું તું, મતંગે એટલું જ કહ્યું હતું કે બેટા ઉત્તર દિશામાંથી એક દિવસ રામ આવશે. પણ તોય કહ્યું, બાપુ અંજવાળી તોય રાત કહેવા, ભલે અંજવાળી હોવ પણ સૌ તો રાત. હું ગમે તેવી છું પણ સૌ સ્ત્રી એકલી કેમ રહી શકું? જંગલ ભય લાગ્યો. અમારા દેશની દીકરીને કોઈનો કોઈ આધાર જોઈ છે, કોઈને ભલે એને આધીન જીવવું પડે પણ આધાર જોઈ છે. નહીંતર એને ખબર છે કે હું પરાધીનતામાં જીવું છું. નાની હોઉં તો મા બાપને આધીન જીવવાનું, પરિણામ પછી પતિને આધીન જીવવાનું, સંતાનોની માં બને તો બાળકોને આધીન જીવવાનું. પણ છતાંય એમ કહે છે કે મને જગતની દૃષ્ટિમાં મને આધીનતા દેખાય છે પણ છે મારો આધાર. પતિ મારો આધાર છે, મા બાપ મારો આધાર છે, પુત્ર મારો આધાર છે. દીદી કોઈ નહીં હોય, દીદી પેટનો દીકરાને પોક કે છે તારી માં ભૂખી બેઠી છે, મારો આધાર છે. મારા દેશની દીકરીને કોઈ આધાર હોય છે. એટલે એ બાપ પછી ભલે અમરમાં હોય તો ભલે, અને રામચરિત માનસની સગરી હોય અમરમાં એ નહોતું કહ્યું દેવીદાસ બાપુને, બાપુ એ કહ્યું, બેટા બસ સમય પૂરો થાય છે. દેવીદાસ કહે, હું જવાની તૈયારી કરું છું. એટલે અમરભાઈ કીધું, બાપુ હું એકલા કેમ જીવી શકું? નહીતર સામાન્ય નહોતું, કાટિયું વરણ હતું. બાપ પાછી પાણી નહોતી કરે એમ, પણ છતાંય કહ્યું, કારણ કે હવે ભક્તિના પંથે છીએ, જગત કરે એવો આપણાથી ન થાય. સગરી નીકળી તેની ભેટમાં પથ્થર હતા. જો કોઈ આવ્યો હોત તો પથ્થરથી પૂરો કરી નાખો. મતંગના આશ્રમે ગયા પછી એને કીધું કે હવે મારાથી એ ન થાય. વિશ્વામિત્ર જેવો ગાદી રાજાના દીકરા એમ કહે કે હું આવે તો મારી તને સુબાહુને એક ક્ષણમાં મારી શકું, પણ મેં માર્ગ છોડ્યો, ભક્તિના પંથે નીકળો, ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બન્યો. હવે મારાથી શસ્ત્રો લેવાય. અમુક સમયે છે ને આપણો ભજનના પંથે માર્ગ હોય ને પછી અંદરથી આપણને કોક ના પાડે કે હવે તમારે આમ ન જીવાય, હવે તમારે આમ ન બોલાય, હવે તમારે જ્યાં ત્યાં ન બેસાય. એ અંદરથી કોક તમને શીખવે. છોડવું ન પડે પણ અંદરથી કોક શીખવે. અને મને તમને દરેક લાગે, બાપ કે આ ન કરાય, આપણાથી આ પગલું ન ભર્યા છે નથી ભર્યા એમ નહીં, પણ હવે હું આ પગલું ભરું તો રૂડો ન લાગુ. સફેદ વસ્ત્ર માણસ શું કામ પહેરે છે કે સફેદ વસ્ત્રમાં દાગો તુરંત દેખાય, રંગીનમાં દાગ ન દેખાય. આટલા દિવસ રંગીન પહેર્યા ને એના દાગ ન દેખાડા, પણ સફેદમાં થોડો દાગ પડે ને એમ જીવન સફેદ થઈ જાય ને પછી હું અને તમે જરા કે આડું પગલું કરીને તો એનો દાગ તુરંત દેખાય. ગયો જ્યાં કથામાં જાય છે જોયા, તુરંત દાગ દેખાય. બાપ એટલા માટે તુલસી કહે સ્ત્રી ભયભીત છે, એને કોઈ આધાર જોઈ છે મંદોદરી. અને રાવણે પછી કહ્યું સ્ત્રીમાં અવિવેકપણું છે. છઠ્ઠું કહ્યું કે અવિવેક છે સ્ત્રીમાં. સાતમું અવિવેકપણું, કારણ કે સ્ત્રીમાં અવિવેકપણું બહુ છે. સ્વાભાવિક રીતે અવિવેકપણું છે, બિલકુલ સ્વાભાવિક. હા,
બાપ કોઈ દિવસ છોકરાને ન કહે કે આ મારો રોયો મળતો નથી. બાપ કોઈ દી ન બોલે. કોઈ બાપ નીકળે તો એ અપવાદ છે, આપણે કાંઈ કહી ન શકીએ, પણ નહીંતર બાપ ન બોલે કે આ છોકરો મળતો નથી. અને માં એકનો કોઈકનો દીકરો હોય તો હાલતા બોલી દે, મારા રોયા મરને. મરી જવાની વાત. આ અશોચપણું, અવિવેકપણું સ્ત્રીમાં આવી જાય. કાયમ તમને તમે કહીને બોલાવતી, પણ જિંદગીના કોઈ એવા દિવસો પણ આવે કે જેથી આપણી ભાષામાં કહું ને તો જેથી દાંતો છટકો તેથી તમને તુકારા દઈ દે. સ્ત્રીનું સહજ રીતે અવિવેક. આ રાવણ બોલ્યો છે બાપ. રાવણ કહે છે મંદોદરી આ તમારામાં છે. તમે સતી હોત તો પણ કહું છું કે સ્ત્રીના આ અવગુણો છે. અને તુલસીદાસજીનું અર્વાચીન તમે વર્ણન જોઈ લો કે આજ પણ આપણે આ વાત ઉપર બૂટ પકડવી પડે. તુલસી બાબો 500 વર્ષ પહેલા લખી ગયો છે, પણ આજ એટલી જ વાત સત્ય એની તો લાગી જશે, પણ આજે એ વાત એટલી જ સત્ય. એટલે આપણને રામચરિત માનસ રોજ નવું લાગે છે. રોજ આ જ પ્રસંગ તમે પાછી બીજી વખત લો એટલે કે જુદા ચિત્રો નીકળે, જુદું જ. અને પછી કહ્યું કે મંદોદરી સ્ત્રીમાં અશોચપણું છે. સ્ત્રીમાં પુરુષ કરતા માત્રામાં સમજ ઓછી છે. એ ગમે એટલી વિદ્યા, આજનું વિજ્ઞાન કહે, ગમે એટલી વિદ્યા પ્રાપ્ત કરે, ગમે એટલું, છતાંય સ્ત્રીમાં પુરુષ કરતા માત્રામાં આ ઈશ્વરી કુદરતી માયાનો ભેદ છે. પુરુષ સ્ત્રી સમોવડ થવાની કોશિશ થઈ રહી છે આજે, કે સ્ત્રી પુરુષને સમોવડ છે, બધું બરાબર છે, પણ શાસ્ત્ર કહે છે કે એ બાપ ઈશ્વરના ક્રમ પ્રમાણે થોડીક અશૌચ પડવું છે, થોડીક સમજ માત્રામાં ઓછી રહી છે. ગમે એટલી સ્ત્રી એના મનથી વિચારણા કરશે તો એના આત્માને આમ આપણને બે ધડક થાય ને. આપણે એક વખત નિર્ણય કરીએ પુરુષ, પછી બે ધડક કે ભાઈ હવે મેં કીધું એમાં કોઈ મિનમેટ ન થાય તો હવે ખોટ આવે કે નફો આવે, મેં કીધું બરાબર જ હોય. અને સ્ત્રીએ કાંઈ નિર્ણય કર્યો તો પાડોશી પૂછવા જાય કે કોઈ દી ખાંડ ધોઈ નથી, પણ કાલ હિંમત કરું છું, કેમ થાય? કારણ કે એને એના પોતાનો આત્મવિશ્વાસ પરિપૂર્ણ અશોચપણું એટલું રહેવાનું. અને આપણે ગમે તેમ સાહસ કરીને એક વખત કરી નાખી પછી બગડી જાય તો ફેંકી દઈ, પણ સ્ત્રીને અશોચપણી આટલી રહેવાની મંદોદરી. કારણ કે મંદોદરી આવા સૂત્રો બોલે છે, એટલે રાવણ બોલ્યો છે. છેલ્લે તમે જોઈ લો, હા, મંદોદરી જ્યારે છેલ્લે પોતાનો એકનો એક મેઘનાદ રહ્યો અને જોઈ લીધું રાવણે કે હવે કેવલ લંકાના મેદાનમાં મેઘનાદ અને હું અમે બે જ બચ્યા છે, અને હવે મંદોદરી આજ મને જે બોલશે એ મેં કીધું હવે આવડી દેવાની છે. કારણ કે બાપ દીકરો બે જ બચ્યા છે. અત્યાર સુધી ખોળો પાથરી પગે લાગતી હતી, પણ હવે આજ મને, અને એને ખબર છે કે સતી નારી છે, અને આજ જો મારા ઉપર વિપરીત થઈ મને શ્રાપ આપ્યો તો રાવણ કહે હું પણ બળીને ખાખ થઈ જઈશ. એટલે એની ત્રેવડ છે. એટલે રાવણે આખું ચરિત્ર બદલી નાખ્યું. સીધો જ મંદોદરીજી પાસે ગયો અને પોતાના દીકરા મેઘનાથને બોલાવ્યો, અને જો છોકરું રોવે પોકાર કરી રોવા માંડ્યો. જિંદગી આંખમાં આંસુ નહોતા આવ્યા અને રડી પડ્યો. અને રડતા મંદોદરી કહ્યું નહીં. રાજી બહુ થયો નથી. મંદોદરીને આનંદ પણ થયો કે હવે આજ મારા પ્રભુ રડી પડ્યા એટલે કદાચ જાનકીને પાછા આપી દેશે.
બાપ દીકરો તો બચી ગયા, મારો વંશ રહી જશે, આવો મંદોદરીને આનંદ થયો. પણ રાવણ એટલા માટે નહોતો રડતો. રાવણ એટલા માટે રડતો હતો કે હવે અમે બે જ રહ્યા છે અને એમાં મારે પેલા મેઘનાથને મોકલવો છે અને તારો એક જ દીકરો, તું જવા નહીં દે. અને રડવા માંડ્યા એટલે મેઘનાથે કહ્યું, પિતાજી કેમ રડો છો? કે બેટા મારી ડાબી ભુજા કુંભકર્ણ જતો રહ્યો અને હું એનું વેર ન મારી શકું. બાપુજી સુઈ જાઓ, આવતીકાલે હું જઈશ. આ હું લવહી વિયો ગયો. આટલું જ કામ હતું. મારા હાથે નહોતો પહેર્યો. મારે કેવું નહોતું. અને હવે મેઘનાથ પોતે બોલ્યો એટલે મંદોદરી લાચાર થઈ ગઈ. અને મંદોદરી તુરંત કહ્યું, બેટા તું મારા બાપની સતી નારી, તો મારી પત્ની સુલોચના પણ ઓછી નથી. આ છે સ્ત્રીનું અસૂચ. અને છેલ્લું સૂત્ર આવ્યું છે, રાવણે કહ્યું કે અદયા. સ્ત્રીમાં સ્વાભાવિક અદયા છે, સ્વાભાવિક અદયા પણ છે. બાળકને કડવી દવા પાવી હોય ને, માં જે પાઈ શકે ને, દયા છોડીને પાઈ દે, મોઢું પકડીને પાઈ દે. ઇન્જેક્શન દેવું પડે, એ સહન નથી કરી શકે, છતાંય આંખ આમ મુખ કરીને પણ મારા દીકરાને દઈ દો ઇન્જેક્શન. આમ કરી અને એ જ વાત તમે બાપને આપો. લો, આપણે ઘણી વાર કહ્યું છે ને કે છોકરાને બાપ દવા પાતો હોય ત્યારે તમે જોજો, એ આમ સામો બેસાડી શીઘ્ર મોઢું પકડે અને એમ કે દવા પી લે, તાવ આવ્યો છે, દવા નથી પીવી, તું નહીં પીતો પણ તારો બાપ પીવે. આમ કરીને પાય. છોકરાને માં પાય છે, બેટા પી લે. બાપ મારા દીકરા તાવ આવ્યો છે, હું તો રડતી જાય, રોતી જાય અને પાતી જાય. બાપને ક્યારેક દેજો કે આ છોકરાને ચોળણી પહેરાવી, ચોળણી પહેરાવો દો બાપને, એટલે ચોળણી ન તાણે, છોકરાને પગ તાણે, પેલા વધરાવડ થાય. છોકરાનો પગ તાણે, નહીતર ચોળણી તાણવી જોઈએ ને. બાપ અને મામા આટલું અંતર છે. બાપ મારો તુલસી લખે છે કે આ અદયાપણું, સ્ત્રીમાં અદયાપણું સહજ છે દયાળુ, પણ છતાંય અદયાપણું જ્યારે સમય આવે છે ત્યારે સ્ત્રી. અને રાવણની પત્ની મંદોદરી અદયાપણું કર્યું, નહીતર મેઘનાથ કેમ જાય યુદ્ધના મેદાનમાં? મંદોદરી એટલું જ કહ્યું કે બેટા તારી માં જીવી નહીં શકે. તો મેઘનાથ રોકાય છે, પણ નહીં, હવે હું દયા કરવા બેસું તો મારા પતિનું જે થવું તે થાય. એક જ વાત છેલ્લે યાદ આવી મંદોદરીને. એ વખતે બાપ મંદોદરી એટલું જ કહ્યું હતું કે નારદજી આવ્યા આ લંકામાં ત્યારે બધાને કહીને ગયા હતા, બ્રહ્માના સૂત્રો સમજાવ્યા હતા, ત્યારે મને પણ એટલું કહેતા ગયા છે, હે બાપ જે દિવસે તારા લંકાપતિ રાવણની આંખમાં આંસુ દેખો ત્યારે હે મંદોદરી તમારો ચૂડલો તૂટવાની બિલકુલ ઘડીઓ આવી ગઈ માની. એ તો મારો રાવણ રડે નહીં. આ ઘટના ઘટી. મારો તુલસી લખે આવી 8 સૂત્રો મંદોદરીને રાવણ સમજાવે છે. અને મારો તુલસી લખે છે બાપ કે આ બાજુ રાવણને પણ સવાર પડે અને સુબેલની તળેટીમાં ભગવાન રામને પણ સવાર પડે છે. સુબેલની તળેટીમાં રામજી પણ જાગ્યા, રાવણ પણ પોતાના સંધ્યાવંદન તરફ ગયો છે. આ બાજુ ભગવાને સંધ્યાવંદન કરી જામવંત, સુગ્રીવ, અંગદ આદિ મુખ્ય પોતાના જે છે એ બધાને બોલાવી અને પૂછ્યું કે હે બાપ જામવંત, સુગ્રીવ, નલનીલ, દધિમુખ, બાપ હવે આપણે શું કરીશું? હવે જે મારે બિલકુલ થોડા શબ્દોમાં કહેવું છે કહી દઉં.
કે હું અને તમે શું કામ રામનું નામ જપી છે. ટૂંકમાં કહી દો બાપ કે રામે બધાને બોલાવી અને કહ્યું કે હવે શું કરવું, અને રામ આજ સુધી રામ શું કામ જપાય છે, શું કામ લોકો રામ રામ રામ. બીજું કઈ ગમતું નથી હરિના નામ સિવાય. શું કામ? એ રામે એવું શું કર્યું કે આપણી 5મી 7મી પેઢી આપણને યાદ નથી, અને યુગો થયા તો હજી રામ ભૂલાયો નથી. અરે ભૂલાયો નહીં બાપ, એમાં ક્યાંય ઝાખપ નથી આવ્યું. ત્રેતા યુગમાં બોલાતું તો આજ અજવાળા થતા, અને આજે બોલો તો આજે એ જ અજવાળું થાય બા. રામનું જાપ જપી તમે આવતા જે દિશામાં જાઓ ને, એ દિશામાં તમારા પહેલા જાણે કોઈ દીવડો આવેલો જાય છે, તમે એના અજવાળે જાઓ છો એવો અનુભવ થાય. પણ ગીતામાં કહ્યું છે અર્જુન, આનો અર્થ એવું નહીં માનીશ કે મેં તારી રથનો બાગડો હાથમાં લીધો એટલે તું નિષ્ક્રિય બની જા. નહીં અર્જુન, તારે તારું કર્મ કરતું રહેવું પડશે. પરિણામ શું આવશે એ છોડી દે, પણ કર્મ કર્યાનો તને રસ રહેવો જોઈએ, ફળ નહીં. આપણે મોટે ભાગે ફળની અપેક્ષા રાખીએ કે હું આટલું કરું તો આ ફળ મળે, આટલું કરું તો મને આ ફળ મળે નહીં. નિષ્ક્રિય કર્મ કરવાનું થાય ને. ત્યારે અર્જુનને ગીતામાં અર્જુનને કૃષ્ણએ કહ્યું હતું કે અર્જુન, ફળની અપેક્ષા નહીં, તું કર્મ જે કરે છે એનો તને રસ રહેવો. આ કથાનું ફળ શું આવશે એ અપેક્ષા ન રખાય, પણ હું ગાઉં છું એનો મને રસ પડે છે, એનો રસ પડે છે. અને જેથી રસ નિરસ થઈ જાય તેથી સમજી લેવાનું શરીર થાકી. તમારા શરીરમાં તમને રસ ન રહે ને એટલા પગમાં ખાલી ચડી, રસ ન રહે ને ઊંઘ આવી જાય. સમજી લઉં કે એક ક્ષણમાં તમારો રસ તૂટ્યો, નહીં તો મને જોડું ના, મારો રસ તૂટ્યો. મારા પગમાં ખાલી ચડે નહીં પણ રસ તૂટ્યો. મારું ગળું બેસવા લાગ્યું, મારો રસ તૂટ્યો. અને ફળની અપેક્ષા નહીં, તમે રસ રાખો તો તુલસી કહે છે કે બીજી જરૂર નથી. રામ શું કામ ભજાય છે? મારે બહુ ટૂંકા શબ્દોમાં કહેવું છે કે હજી એ નામ તુલસીદાસજી અને સંતોએ તો દ્રષ્ટાંત આપ્યું કે આ દિવાલ પડી ગઈ, પણ દિવાલમાં ચિતરેલા ચિત્રો હજી એમને છે. એ ટુકડા ભેગા કરો તો એવો ને એવો વાંદરો હોય. દિવાલમાં તમે આમ વાંદરો ચિત્રો અને દિવાલ પડી જાય તો વાંદરો વિખાઈ જાય, પણ ટુકડા ભેગા કરો તો એવો ને એવો વાંદરો એવો ને એવો હોય, ચિત્ર એવું ને એવું, દિવાલ પડી ગઈ. એ બાપ યુગો વીતી ગયા, દિવાલો પડી ગઈ, પણ મારો રામ એમ ન છે. કોઈ ફરક નથી. પ્રભુ યુદ્ધ જાહેર કરે એના પહેલા કહ્યું છે કે બાપ કે હવે શું કરીશું. એવા સમયે માનસમાં લખ્યું છે કે રામજીના સચિવો નિર્ણય લીધો કે પ્રભુ યુદ્ધ જાહેર કરતા પહેલા હજી એક સમાધાન માટે કોઈ એક વ્યક્તિને મોકલીએ, અને જો હજી રાવણ સમજી જાય તો હજી યુદ્ધ નથી. આ વાત બધાને ગમી. સુગ્રીવને નહોતી, કારણ સુગ્રીવ વિષય વાસનાનો જીવ છે. સુગ્રીવે કીધું પ્રભુ હવે તો યુદ્ધની મંડાઈ ચૂકા, આટલો પરિશ્રમ કરીને આપણે આ સેતુ બાંધ્યો, અને હવે મહારાજ હવે સમાધાન. અને કદાચ ત્યાં જાય કોઈ સમાધાન માટે અને રાવણ માની જાય તો પછી આપણો યુદ્ધનો પરિશ્રમ તો બધો નિષ્ફળ જાય ને. લખ્યું છે માણસ 41 દિવસમાં યુદ્ધ બંધાણ, આ સેતુ બંધાણો કેવલ 41 દિવસ. 7મા દિવસે 25%, 21મા દિવસે 50% બંધાઈ ગયું છે. મહારાજ
આપણી આ બધી મહેનત ભગવાન એવું નહીં સુધર્યું. તમે ચિંતા ન કરો એક વખત, કારણ કે હું ત્રિસત્યને માનવા વાળો છું. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર થઈ જાય ને પછી નહીં માને તો યુદ્ધ કરશું. કારણ પેલા હનુમાનજીને મોકલા, બીજી લક્ષ્મણજીની ચિઠ્ઠી ગઈ સમાધાન માટે, અને હવે ત્રીજો અંગદને તૈયાર. આ 3 વખત જઈ આવીએ અને છતાંય ન માને તો પછી યુદ્ધ કરશે. બસ અંગદને મોકલવાનો નિર્ણય થયો. હનુમાનજી રામદૂત બની ગયા. અંગદ રામદૂત નથી બન્યો. અંગદ બિલકુલ રાજ્ય કક્ષાનો સમાન સર્વભૌમ બુદ્ધિમાન મંત્રી બની અને રાજદૂત બની ગયો છે. વિદેશી રાજદૂત આજે છે ને, આપણે વિદેશના રાજદૂત આપણા દેશમાં બેઠા છે. 12 મહિના રહે, જ્યાં સુધી નવી ચૂંટણી ન આવે ત્યાં સુધી રહે અહીંયા, અને અહીંની તમામ ખબરો એના દેશમાં મોકલે. આપણા રાજદૂતો વિદેશમાં બેઠા છે, ત્યાંની ખબર એ મોકલે. એ નિયમ છે સરકાર. આજ હનુમાનજીને નહીં પણ અંગદને રાજદૂત તરીકે મોકલે છે. જા બાપ, તું રાજદૂત બનીને જા. અને અંગદ તો યુવાન હતો, થનગનાટ કરતો હતો. અંગદે કહ્યું કે પ્રભુ જાઓ. ઉત્સુક છું મહારાજ, જવાની બહુ ઈચ્છા છે. મને એમ થતું હતું કે આ સેતુ બંધાય એના પહેલા તો હું એક આંટો મારી જાઉં, કારણ કે હવે મારે ભય નથી રહ્યો. મને ભય હતો અક્ષય કુમારનો, એ તો હનુમાનજી પૂરો કરી નાખ્યો. એટલે હવે મારા માટે મેદાન મોકલું છું. તમારો હુકમ થાય એટલી વાર છે મહારાજ. ભગવાન તમે એની જોવો, રામ નામ શું કામ બજાય છે, શું કામ આ મંદિરમાં મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય છે. બાપ રામે કહ્યું, અંગાર આપણે ઉતાવળ નથી કરવાની, તો હું તને કહું એટલું જ કરવાનું. અને ભગવાન જે હિતની જે 2 વાતો કરે છે, અંગદને જે સમજાવે છે રામ, કે લંકામાં જઈને શું તારે કરવાનું, એક જ વસ્તુ કરવાની છે અંગદ, કે રાવણનું હિત થવું જોઈએ, આપણું હિત થવું જોઈએ, અને રાવણનું કલ્યાણ થવું જોઈએ. નહીં તો અંગદ તો ગયો એટલે કંઈક કરીને આવવાનો જ હતો. હવે ના પાડી તો એ 4 મુકુટ પડાવી આવ્યો છે. લંકાના મેદાનો આમ જમીન ઉપર આમ થાપો માર્યો, ત્યાં રાવણ આખો સિંહાસન આખો ડોલી ગયું. અને પડતા એની હિંમત તો તમે દેખો. લંકાના મેદાનના પગ મૂકીને કીધું કે આ મારા પગને જો તલભાર ખેંચવી દે એટલે જાનકી હારી જાઓ. એમાં ઘણા પ્રશ્નો ઉઠે કે અંગદની એવી હિંમત કેમ હાલી જાનકીને? અને અંગદનો એવો કયો અધિકાર હતો કે સીતાને મૂક્યા જુગારમાં? દ્રૌપદી તો હાલો પાંડવોના પત્ની હતા, તેને કીધું કે અમે હારી જાય તો દ્રૌપદીનું આમ કરીએ, પણ અંગદ સીતાને જુગારમાં મૂકે? આ જુગાર જ થયો ને, કે મારો ચરણ હલાવી દો, સીતા હારી જાઓ. એના ઘણા અર્થો છે બાપ, એ વર્ણન કરી પાછું. આવતીકાલે અંગદ લંકામાં રાજદૂત તરીકે જાય છે, એનું વર્ણન કરી પાછું આવતીકાલે કરીશું. આજની કથાને અહીંયા વિરામ આપું. ફરી પાછી આવતીકાલે અંગદનો મારી એક કથામાં ફકરો લખાય છે. તમે ભણ્યા ન હોય એટલે ન ખબર. એક કથામાં રોજે રોજનું સૂત્ર લખાય કે ક્યાંથી કઈ કથા કેટલી, કયા ભાગમાં શું. આજની કથામાં લખાશે મંદોદરી સાથે 8 સ્ત્રીના અવગુણની કથા. એમ સૂત્ર લખીને પછી ભાગ મૂકવાનો. એટલે ગોતનારને સહેલું પડે કે ભાઈ આપણે મંદોદરીનો પ્રસંગ સાંભળવો હોય તો આ ખોલો એટલે આવશે. એટલા માટે સુંદર રીતે, કારણ કે આ કથા હવે આ વસ્તુ એવી છે કે આ તો વિજ્ઞાનથી થયેલું. હવે આ ભવિષ્યમાં જાય ને વાત પૂરી. જે બોલાઈ ગયું, જે સૂત્ર નીકળી ગયું, એ સોચ સમજ કર અહીંયા બોલવાનું રહે. અને છતાંય બાપ કોઈ ચૂક થઈ જાય પછી એને રિપીટ કરવું પડે. તો આઈએ
આજની કથાને વિરામ આપું. હવે અંગદ લંકામાં જાય છે, ભગવાન એને સમજાવે છે કે તને રાજદૂત બનાવી મૂકીએ છીએ, બહુ વિચારી નિર્ણય કરજે. અને અંગદ બુદ્ધિમાન છે, આ વાલીનો દીકરો છે, રામે જેનો હાથ નીકળ્યો છે એ છે બાપ. એટલે આવતીકાલે ફરી પાછી અંગદની રાજદૂતની કથા આગળ વધારીશું. આજની કથા વિરામ આપો, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ. હે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન